पर राज्यના પાટનગર ઉપર હાલ સૌની નજર રહેશે કારણ કે રાજ્યના પાટનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો સમગ્ર લોકોને ચર્ચામાં આ મધ્યબિંદુ રહ્યું છે કારણ કે ગમે તે ઘડીએ શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। પાટનગર ગાંધીનગર ઉપર સૌની નજર રહેશે કારણ કે આગામી 48 થી 72 કલાક દરમિયાન શપથ ગ્રહણ લેવાય તેવી સંભાવના। દિલ્હીમાં અગાઉ 2 દિવસના જે ઘટનાક્રમની વાત કરવામાં આવે તો હાઈકમાન્ડ સાથે સીએમની બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ નવા મંત્રીમંડળને આખરી ઓપ અપાયો। તેમાં નવા મંત્રીમંડળમાં 5 મંત્રી રિપીટ થાય તેવી સંભાવના છે। 10 મંત્રીઓની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થઈ શકે છે। આ ઉપરાંત નવા ચહેરાઓને પણ શામેલ કરવામાં આવી શકે છે। હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ યથાવત મંત્રીમંડળમાં રહી શકે છે। આ ઉપરાંત કનુભાઈ દેસાઈ, ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ સોલંકીની લગભગ વિદાય મંત્રીમંડળમાંથી નક્કી છે। આ ઉપરાંત નવા ચહેરાની વાત કરીએ તો જયેશ રાદડિયા, જીતુ વાઘાણી અને હીરાભાઈ સોલંકીને નવા મંત્રીમંડળમાં મંત્રીપદ મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 2 થી 3 દિવસની ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકરજી ત્રણે દિલ્હીના પ્રવાસે હતા। ત્યાં તેમણે પરમ દિવસે પણ હાઈકમાન્ડ સાથે સાંજે બેઠક યોજી હતી। 1.5 થી 2 કલાક સુધી બેઠક ચાલી જેમાં નવા મંત્રીમંડળને લઈને તમામ સમીકરણો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ સવારથી સીએમ દિલ્હીમાં જ રોકાયા હતા। ગઈકાલે પણ બેઠકનો ધમધમાટ જોવા મળ્યો અને જે અહેવાલ અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેની જો વાત કરવામાં આવે તો નવા મંત્રીમંડળને લઈને આખી ડિઝાઇન, આખો ફોર્મ્યુલા તૈયાર થઈ ચૂક્યો છે। આજે 15મી ઓક્ટોબર છે અને 18મી ઓક્ટોબર પહેલા એટલે કે 15મી આજે 15મી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર સુધી આગામી 3 દિવસની અંદર સત્તાવાર રીતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આ મુદ્દે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી રાજ્યપાલ પાસે સમય માંગી શકે છે અને ત્યારબાદ 48 થી 72 કલાકની અંદર જ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, જેને લઈને કહી શકાશે કે દિવાળી પહેલા જ ભાજપ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેશે અને દિવાળી બાદ નવા વર્ષથી ભાજપ પોતાનું માઇક્રો મેનેજમેન્ટની જે તેની પદ્ધતિ છે તે પ્રમાણે આગામી ચૂંટણીઓને લઈને કામગીરી શરૂ કરી દેશે।